તો બીજી તરફ વડોદરામાં જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ વિવાદોના વમણમાં ફસાયા છે। વિપક્ષે તેમના પર ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે। આક્ષેપ છે કે પ્રમુખે પોતાના પદનો ઉપયોગ કરી પુત્રની ફેક્ટરીની પેવર બ્લોક વેચવા માટે જિલ્લા પંચાયતમાં કરોડોના કામો સૂચવ્યા છે। વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે કે સાંસદ કે ધારાસભ્ય ન હોવા છતાં રસિક પ્રજાપતિએ પોતાના લેટર પેડ पर जिला पंचायत में 1 करोड़ રૂપિયાના વિકાસ કામો સૂચવ્યા છે। આશ્ચર્યજનક વાત તો એ છે કે સૂચવેલા કામોમાં મોટાભાગના કામો પેવર બ્લોક નાખવાના છે। સ્થાનિક સ્તરે પણ આક્ષેપો ઉઠ્યા છે કે દુમાડ ગામની નવી નગરીમાં 3.50 લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ સૂચવાયું હતું, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં માત્ર 100 ફૂટમાં જ બ્લોક નાખી કામ પૂરું બતાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, સરકારી નાણાંનો દુરુપયોગ કરી ખાનગી પ્લોટ અને જગ્યાઓમાં પણ પેવર બ્લોક નાખવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે। તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। હવે સવાલ એ છે કે શું રાજકીય પદ પર બેઠેલ વ્યક્તિ પોતાના લેટર પેડ પર આ રીતે કામોની લહાણી કરી શકે, અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો શું આ મામલે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થશે? વડોદરા જિલ્લા પંચાયતમાં પેવર બ્લોકના નામે થયેલું આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા પૂરેપૂરી છે। તમે જે લેટરો વાંચ્યા અને કદાચ તમે એની અંદર તમે જે કરોડોની વાત કરો છો તેમાં લેટર વાંચ્યા, કામ સૂચનો કદાચ અમે ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક અમે પ્રવાસે જતા હોય છે। કોઈ બેઠકો ચાલતી હોય ત્યારે કોઈ એકાદ નાનું મોટું કામ સૂચનું આપ્યું હોય તો અમે જિલ્લા પંચાયતની અંદર પ્રમુખશ્રીને કહેવી કે ભાઈ આટલા કામ છે, અનુકૂળતા પ્રમાણે ક્યાંક જે મંજૂર થાય એ તમે જોઈ લેજો। એમાં બધા પેવર બ્લોકના હોય એવું નથી હોતું, પણ જે પ્રમાણે ક્યાંક ગયા હોય અને સૂચન પ્રમાણે એને ભલામણ કરી હોય તો આ રીતના અમે સૂચનો, અને અમારી સરકાર પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે એટલે અમે સૂચનો કામના કરી શકીએ, ધારાસભ્યને કરી શકીએ અને જિલ્લા પંચાયત અમારી એને પણ કરી શકીએ। તો અનુકૂળતા પ્રમાણે જે મંજૂર થાય એ કામ કરવા વિનંતી કરી હોય। એમાં તો શું છે કે તાત્કાલિક મને ખબર ના પડે કે બ્લેક બ્લોક કેટલી ક્વોલિટીના છે, કેટલી રેન્જના છે, એનો ભાવ કેટલો ચાલે છે, ચોરસ મીટરે કેટલો ચાલે છે, ફૂટે કેટલો ભાવ ચાલે છે, એ બધું તો આપણને ખબર ના હોય। પણ એક વસ્તુ છે કે જ્યારે તારે હું અહીંયા આવ્યો ત્યારે મેં કીધું હતું કે પ્રાઇવેટ જમીનોની અંદર તમે જે બ્લોક બેહાડો છો એ ખોટા બેહાડો છો। પ્રાઇવેટ જમીન જેને બ્લોક સરકાર તરફથી આખો ગ્રાન્ટની અંદર મંજૂર થઈને પ્લોટ મળેલા છે એવી જગ્યા પર તમારે બ્લોક બેહાડવાની જરૂર નથી। અને એવી ફાલતુ જગ્યાઓ કે જે ઘરની ગરથારો છે એ ઘરની ગરથારોની અંદર બ્લોક બેહાડી દીધા છે, અને બહારની સીમની અંદર જે અહીંના સભ્ય હોય એમની સીમમાં બ્લોક બેહાડી દીધા છે। આ બધું બેહાડી દીધું છે અને પછી જે બ્લોક ઓછા પડ્યા એટલે અમારું અધૂરું। ભાજપના જિલ્લા પ્રમુખ જે છે એ આ રીતે ગ્રાન્ટ પોતાના લેટર પર માંગણી કરી ના શકે। તેઓને જો ખૂબ જ વિકાસની ઈચ્છા હોય તો એ કોઈ ગામના સરપંચશ્રી મારફતે, તાલુકા સદસ્ય મારફતે કે જિલ્લા પંચાયતના સદસ્ય મારફતે ગ્રાન્ટનું સૂચન કરી શકે કે ભાઈ મારે આટલી ગ્રાન્ટની જરૂર છે। પણ પોતાના લેટર પેડ પર ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે। મોટાભાગની જે ગ્રાન્ટ માંગણી કરી છે પેવર બ્લોકની માંગણી કરી છે। અને તમે જોયું હશે સોશિયલ મીડિયામાં અને ઘણા ન્યૂઝમાં કે આ સંગઠનના પ્રમુખના કુટુંબીજનોની જ પેવર બ્લોકની ફેક્ટરી છે, તો મોટાભાગની જે ગ્રાન્ટ એમને પેવર બ્લોકની માંગણી કરી છે। તો આ રીતે માંગણી ના કરી શકે। જો આ રીતે જો એ માંગણી મુજબનું ગ્રાન્ટો આપવામાં આવે તો આપણા ગુજરાતમાં બીજા ઘણા બધા પક્ષો છે એ પક્ષોના પ્રમુખો પણ જો આ રીતે ગ્રાન્ટની માંગણી કરશે, જો જે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા સદસ્યો છે કે સરપંચો છે એ ગ્રાન્ટ લેવા ક્યાં જશે? એક મોટો પ્રશ્ન છે। તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને પોતાનો જે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે દુરુપયોગ ના થઈ શકે। કોઈ પણ વ્યક્તિ હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, પ્રમુખ હોય કે નેતા વિપક્ષ હોય, એ પોતાના સ્વખર્ચ માટે કે પોતાના વ્યવસાયિક હિત માટે આવી ગ્રાન્ટ ક્યારે પણ માંગણી। તમે જોઈ શકો છો કે આ ચેડે આ ગલી આટલા પેવર બ્લોક નાખ્યા છે। અમે કીધું કે ભાઈ આગળ આવા આટલો બાકી કેમ રાખ્યું? કે ગ્રાન્ટ આવશે તારે। આજે 6 મહિના છે હજુ ગ્રાન્ટ આવી નહીં। હા, એમની કંપનીના, એમની કંપની વિરોધમાં છે।